કેમ છો દોસ્તો? આપનું ફરી એક વખત સ્વાગત છે. શ્રુતિ 2020 શ્રેણી અંતર્ગત આપણે વિવિધ પીએચડી સંશોધન અને અનુભવોની વાત વક્તાઓ તરફથી જાણીએ છીએ. અવારનવાર જુદા જુદા અધ્યાપક મિત્રો અને રિસર્ચ સ્કોલર્સ એમના પીએચડી સંશોધનની વાત કરે છે. દોસ્તો, આપણે એની અંદર એક વધારાનું પગલું પણ ભર્યું, કારણ કે પીએચડી સંશોધન તો થોડાક વર્ષો દરમિયાન થયેલા હોય એ મિત્રોના જ આપણે અનુભવો જાણી શકીએ, સમજી શકીએ. પણ આપણી પાસે જે રીતે અધ્યાપક મિત્રો અને રિસર્ચ સ્કોલર્સ અને પોસ્ટ ગ્રેજ્યુએશન સોશિયોલોજીના વિદ્યાર્થીઓ સહિત સમાજ વિજ્ઞાનના અનેક વિદ્યાર્થીઓ આપણી શ્રેણીમાં જોડાતા જ રહ્યા છે, અને એને આધારે આપણને જે જુદા જુદા ઇનપુટ્સ મળતા ગયા, તેમ તેમ આપણે આપણા કાર્યક્રમોની અંદર પણ સુધારાઓ, કાર્યક્રમમાં પણ વધારાઓ દાખલ કરતા ગયા, અને એના ભાગરૂપે વિશેષ વ્યાખ્યાનોની શ્રેણી પણ શ્રુતિ 2020 અંતર્ગત કરવામાં આવી. શ્રુતિ 2020 અંતર્ગત વિશેષ શ્રેણીમાં 2 વ્યાખ્યાનો અત્યાર સુધીમાં થઈ શક્યા છે, અને આજે ત્રીજું વ્યાખ્યાન ડૉક્ટર જયશ્રી સોનીનું છે. જયશ્રીબેન એટલે ફિલ્ડની સાથે જોડાયેલો એવો સંશોધક જીવ કે એણે અનેક સંશોધન પ્રોજેક્ટમાં કામ કર્યું. 1980માં આમ તો એ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઉપર પીએચડી કરે છે ઘનશ્યામ શાહ પાસે, અને સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝમાં રિસર્ચ ફેલો તરીકે જોડાય છે, અને રિસર્ચની એક બહુ જ આગવી મંજિલ એમણે સર કરી છે. મૂળમાં તો પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી, પણ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝની સાથે જોડાયા પછી જેમ આગળ જતાં સમાજ વિજ્ઞાનના જુદા જુદા છેડાઓ છે એ એક થઈ જાય છે અને એક બિંદુ બની જાય છે, એ સમાજશાસ્ત્રીય સંશોધનોમાં તેમણે પુરવાર કર્યું. રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એમણે સમાજની સાથે કેવી રીતે નાતો જોડ્યો અને સંશોધનના દ્વારા કેવી રીતે એમણે જુદી જુદી ઊંચાઈઓ સર કરી, અને સમગ્ર ગુજરાતના સમાજ જીવનને એમના સંશોધનનો લાભ પણ મળ્યો. સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝમાં એમણે જળ અછત અને મહિલાઓ સંદર્ભે ખાસા એવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું. પછી એ નર્મદા પુનર્વસનની વાત હોય, રિહેબિલિટેશન અને સેટલમેન્ટની વાત હોય, એમાં પણ સરસ મજાનું કામ તેમણે પ્રોજેક્ટ એસોસિએટ તરીકે કર્યું. ડૉક્ટર જયશ્રીબેન સોનીએ આજે આપણને વ્યાખ્યાન આપ્યું છે જળ અછત, મહિલાઓનું સ્થાન અને દરજ્જો તેમના સમાજશાસ્ત્રીય સંશોધન અનુભવોમાં. દોસ્તો, ડૉક્ટર જયશ્રી સોની વિશે વિદ્યુતભાઈએ કહેલી એક સરસ મજાની વાત હું આપની સાથે શેર કરવા માગું છું. ડૉક્ટર વિદ્યુત જોશીએ એવું કહ્યું કે જયશ્રીબેન એટલે સંશોધન વખતે જ્યારે ફિલ્ડમાં ક્ષેત્ર કાર્ય કરવા જવાનું હોય ત્યારે જેમની પાસેથી માહિતી મેળવવાની હોય એની સાથે એવા ઓતપ્રોત થઈને એની સાથે વર્ષોનો સંબંધ હોય એમ માહિતી એકત્રિત કરી અને સરસ મજાનું કામ કરે. એમનું અંગ્રેજી પણ સારું, અને સાથે સાથે એમની સમજણ સોશિયોલોજીકલ આસ્પેક્ટ્સમાં આપણે અન્ડરસ્ટેન્ડિંગ ન હોય તો સંશોધનની અંદર સારામાં સારા નિષ્કર્ષો ન આપી શકીએ. ડૉક્ટર જયશ્રી સોનીનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ પણ કાબિલે દાદ છે એવું ડૉક્ટર જોશીનું પણ કહેવું છે, અને હું એમાં મારો પણ સૂર પુરાવું છું, કારણ કે એક સમયે જળ મહિમા વિશેષાંક મેં અભિવ્યક્તિ સંવેદનાનીના સંદર્ભમાં કર્યો હતો, ત્યારે એમનો સરસ મજાનો લેખ એમણે આપ્યો હતો. એમની લેખિનીથી પણ હું પરિચિત, અને સાથે સાથે વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધકો અને સમાજ જીવનમાં જે માહિતીદાતા, ઉત્તરદાતા છે એ ઉત્તરદાતા સાથે બહુ પળમાં જ એ ઘનિષ્ઠ નાતો સ્થાપી દે આવું વ્યક્તિત્વ શ્રુતિ 2020ના આંગણે આપણી વચ્ચે આવ્યું છે. તો હું એમને આદરભેર સત્કાર કરું છું, અને ડૉક્ટર જયશ્રી સોનીને આજનું વ્યાખ્યાન જળ અછત, મહિલાઓનું સ્થાન અને દરજ્જો, સમાજશાસ્ત્રીય સંશોધનના અનુભવો એ વિષય ઉપર વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ આપું છું. ડૉક્ટર જયશ્રી સોની. હેલો, નમસ્કાર ફ્રેન્ડ્સ. હું જયશ્રી સોની, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝની નિવૃત્ત રિસર્ચ એસોસિએટ છું, અને હાલ હું અમેરિકામાં રહું છું. આજના આપણા વ્યાખ્યાનનો વિષય છે સમાજ વિજ્ઞાન, સંશોધન કાર્ય, સંશોધન પદ્ધતિ. આ સંશોધન પદ્ધતિ હું મારા કારકિર્દી દરમિયાન મારા 2 અભ્યાસો છે કે જેમાં જળ અછત અને મહિલાઓનો દરજ્જો, જળ અછત અને મહિલાઓનું સ્થાન, અને બીજો અભ્યાસ છે પુનર્વસન પુનર્વસવાટ અને સરદાર સરોવર યોજના, સરદાર સરોવર નર્મદા યોજના અંગેનો. હું આજે આપની સાથે
જળ અછત અને મહિલાઓના સંદર્ભમાં અમે અપનાવેલ સંશોધન પદ્ધતિ અંગે હું આપની સાથે આજે ચર્ચા કરીશ. જળ સૌથી પહેલા તો મારે આપની સાથે એ જાણવું કહેવું છે કે શા માટે આપણે સામાજિક સંશોધન જરૂરી છે. સામાજિક સંશોધન એટલા માટે જરૂરી છે કે આપણો સમાજ હંમેશા પરિવર્તન કરે છે, અને સમાજ જ્યારે પરિવર્તન કરે છે ત્યારે સમાજમાંથી ઉદ્ભવતી કેટલીક અસરો હોય છે. કેટલીક અસરો પોઝિટિવ પણ હોય છે અને કેટલીક અસરો નેગેટિવ પણ હોય છે. આપણે સમાજ પરિવર્તનમાંથી ઉદ્ભવતી પોઝિટિવ અસરોનો લાભ કેવી રીતે લઈ શકીએ અને પરિવર્તનમાંથી ઉદ્ભવતી નેગેટિવ પરિસ્થિતિને આપણે કેવી રીતે ટાળી શકીએ, આ અંગેનો જો આપણે સતત અભ્યાસ કરતા રહીએ તો આપણને સામાજિક પરિવર્તનમાંથી થતા લાભાલાભ પણ આપણે વધારે સારા પ્રમાણમાં લઈ શકીએ અને એના સામાજિક પરિવર્તનથી થતી દૂરગામી અસરોને પણ આપણે ટાળી શકીએ. તેથી આપણે સામાજિક વિજ્ઞાનમાં સંશોધન કાર્ય ખૂબ જ મહત્વનું છે. હવે સમાજ વિજ્ઞાનની બીજી શાખાઓ જેવી કે ઇકોનોમિક્સ, પોલિટિકલ સાયન્સ, એન્થ્રોપોલોજીસ્ટ, લિંગ્વિસ્ટિક, કોમ્યુનિકેશન, વિમેન સ્ટડીઝ વગેરે વિદ્યાશાખાઓમાં સતત અભ્યાસો થતા રહે છે અને દરેક વિદ્યાશાખામાં દરેક સંશોધન વિષયને લગતી કોઈક ને કોઈક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. અને જો સંશોધન કાર્ય આપણી એક માન્ય વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર કરવામાં આવે તો જ આપણું સંશોધન કાર્ય પ્રમાણિત બને અને તો જ આપણું સંશોધન કાર્ય સચોટ બને. અથવા જો માન્ય અને પ્રમાણિત સંશોધન પદ્ધતિ વિના જો આપણે આ સંશોધન કાર્ય કરીએ તો આ સંશોધન કાર્ય બાયસયુક્ત બને, જે આખા સમાજને નુકસાન કરે. આપણે આપણું સંશોધન કાર્ય સમાજના લાભ માટે કરવાનું છે, સમાજના પરિવર્તનને સારી રીતે લાવવા માટે કરવાનું છે. તેથી જ આપણી સંશોધન પદ્ધતિ સચોટ અને વૈજ્ઞાનિક બને એ જાણવું ખૂબ જ જરૂરી છે. સંશોધન પદ્ધતિ સચોટ અને વૈજ્ઞાનિક કઈ રીતે બને એ અંગે આપ સૌ જાણતા હશો. છતાં હું આમાં સામાજિક વિજ્ઞાનની સંશોધન પદ્ધતિના 10 પગલાઓ મેં વિચાર્યા છે. આ 10 પગલાઓમાં છે, સૌથી પહેલા તો સંશોધનનો વિષય. આપણે સૌથી પહેલા આપણું સંશોધન કયા વિષય પર કરવું છે એ નક્કી કરવું પડે. એ સંશોધનનું આપણું પહેલું પગલું થયું, એટલે સંશોધનનો વિષય. ત્યાર પછી આવે છે સંશોધનની બાંધણી. ત્યાર પછી આવે છે આપણે જે સંશોધન કરવું છે એ સંશોધનનું ક્ષેત્ર કયું છે, એ સંશોધનનો કન્સેપ્ટ કયો છે, એ સંશોધનની માહિતીનું એકત્રીકરણ આપણે કેવી રીતે કરીશું, એ સંશોધનને આપણું સેમ્પલ કયું હશે, એ સંશોધનનો આપણી પ્રસ્તાવના શું હશે. આવા લગભગ 7 કે 8 પગલા, આપણા 8 પગલા ખૂબ જ અગત્યના છે. એટલે સંશોધન કાર્ય ચાલુ કરતા પહેલા આ 8 પગલા આપણે વિચારવા પડે. આ 8 પગલા વિચારવાની સાથે સાથે હવે પછીનું પગલું આવે છે અભ્યાસોના વિહંગાવલોકનનો. અભ્યાસોના વિહંગાવલોકન એટલે કે આપણે જે સંશોધન પ્રશ્ન વિચાર્યો છે એ સંશોધન પ્રશ્નને લગતા કોઈક અભ્યાસો આ અગાઉ થયા છે કે કેમ, થયા હોય તો કેવા છે, કેટલા પ્રમાણમાં છે, કયા વિસ્તારમાં થયા છે, એ અભ્યાસોનું તારણ શું કહે છે, આ જાણવું ખૂબ જરૂરી બને છે. આ જાણવું જરૂરી એટલા માટે બને છે કે આપણો સંશોધન પ્રશ્ન એ કેટલો રેલેવન્ટ છે, આપણો સંશોધન પ્રશ્ન કેટલો સચોટ છે, તે આ અભ્યાસોનો આપણે જો અભ્યાસ કરીએ તો તેમાંથી આપણે જાણી શકાય છે. તેથી જ અભ્યાસોના વિહંગાવલોકન કરવાથી આપણો પોતાનો સંશોધન પ્રશ્ન કેટલો શાર્પ બને છે, શાર્પ અને ફોકસ બને છે. તેથી જ્યારે આપણે સંશોધન વિષય નક્કી કરીએ છીએ તેની સાથે જ આપણે પુસ્તકાલયમાં જઈને આપણે લાઇબ્રેરી ખેડાણ, આપણું પુસ્તકાલયનું ખેડાણ ચાલુ કરવું પડે. તેમાં આપણને કેવા કેવા પ્રકારના લેખો જોવા મળે છે,
અહેવાલો જોવા મળે છે, કેવા પુસ્તકો જોવા મળે છે, આ એક આપણે જોવા મળે છે. હવે હું તમને એક દાખલો આપું કે આપણે એક સંશોધન પ્રશ્ન કોઈકે વિચાર્યો કે મારે તો ઇમ્પેક્ટ ઓફ મોડર્નિઝમ ઓન એગ્રીકલ્ચર લેબર આવો કોઈક અભ્યાસ કરવો છે. મતલબ કે મારે આધુનિકરણ અને આધુનિકરણથી ખેત મજૂરો ઉપર થતી સામાજિક આર્થિક અસરો આ કંઈક આવું જુદું જોવા મળે છે અને મારે આ એક અભ્યાસ કરવો છે. આવું એક નક્કી કર્યું. એટલે આ મેં એક સંશોધનનો વિષય તો નક્કી કર્યો. સંશોધન મારે આ કરવું છે. ત્યાર પછી મને વિચાર આવ્યો કે હું ગુજરાતમાં રહું છું અને મને ગુજરાતમાં ખેત મજૂરોનો પ્રશ્ન દેખાઈ રહ્યો છે. એટલે ખેત મજૂરોનો આ આધુનિકરણને કારણે ખેત મજૂરોની કેવી સામાજિક આર્થિક સ્થિતિ હોઈ શકે એ એક મારે અભ્યાસ કરવો છે. હવે આ એક અભ્યાસનું મેં એક ક્ષેત્ર પણ નક્કી કર્યું, વિષય પણ નક્કી કર્યો, વિષયની બાંધણી પણ નક્કી કરી. હવે મારું કામ આવે છે કે ખેત મજૂરો અંગે કોઈક અભ્યાસો થાય છે કે કેમ. આ અંગે હું સૌથી પહેલા લાઇબ્રેરીમાં જાઉં છું અને લાઇબ્રેરીમાં જઈને આ અભ્યાસ અંગે થયેલા અભ્યાસોનું ખેડાણ ચાલુ કરું છું. કેટલાક અભ્યાસો મારા હાથમાં આવ્યા છે અને કેટલાક અભ્યાસો જોયા પછી મને લાગ્યું કે આ ખેત મજૂરો અને આધુનિકરણ અંગેના કેટલાક અભ્યાસો પંજાબ અને હરિયાણાના થયા છે, પરંતુ ગુજરાતના મને દેખાવતા નથી. ગુજરાત અંગેના હજુ કોઈ આવા અભ્યાસો દેખાયા નથી. તો હવે મને મારો પ્રશ્ન લાગે છે કે ગુજરાતમાં આ પ્રશ્નો આપણને જોવા આ પ્રશ્ન અંગે અભ્યાસો થયા નથી. એ જોતા અભ્યાસોને વિહંગાવલોકન જોતા મને મારો સંશોધન પ્રશ્ન વધારે મહત્વનો લાગ્યો કે હવે ગુજરાતની પરિસ્થિતિ પણ શું છે એ આપણે જાણવી જોઈએ. કારણ દરેક રાજ્યની સામાજિક, આર્થિક, ભૌગોલિક અને આબોહવા અલગ અલગ હોવાથી એની અસર પણ જુદી જુદી હોઈ શકે અને જુદી જુદી હોય તો કેવી અસરો હોઈ શકે એ જાણવું જરૂરી છે. એટલે અહીં મારું અભ્યાસોનું વિહંગાવલોકન મને કામ લાગે છે. એટલે આ આપણા 7 પગલાની સાથે હવે આપણું 8મું પગલું આવ્યું, આપણું અભ્યાસોનું વિહંગાવલોકન. અભ્યાસોનું વિહંગાવલોકન જોતા જોતા જે હરિયાણા અને પંજાબના અભ્યાસો થયા છે એના તારણો હું જોઉં છું. એ તારણો જોતા મને લાગે છે કે પંજાબ અને હરિયાણાની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ જે બતાવવામાં આવી છે તે ગુજરાતની નથી. એટલે ગુજરાતની આર્થિક પરિસ્થિતિ જુદી છે અને હરિયાણાની આર્થિક પરિસ્થિતિ જુદી છે. એટલે શક્ય છે કે એની સામાજિક અસરો જુદી અને ગુજરાતની અસરો જુદી. એટલે હવે આ મારો સંશોધન પ્રશ્ન, આપણો કોઈકનો સંશોધન પ્રશ્ન હોય તો અહીં એને વધારે ખેડાણ મળે છે. આ રીતે જોતા અભ્યાસોનું વિહંગાવલોકન આપણને આપણા અભ્યાસને વધારે શાર્પ અને ફોકસ કરવા તરફ લઈ જાય છે. તે જોતા સંશોધન પદ્ધતિમાં અભ્યાસોનું વિહંગાવલોકન આપણું ખૂબ જરૂરી છે. સાથે સાથે એક તરફ આપણે સંશોધનનો વિષય વિચારીએ છીએ, બીજી તરફ સંશોધન પદ્ધતિ કેવી રીતે હોવી જોઈએ, કેવી રીતે સંશોધન કરીશું એ વિચારીએ છીએ અને અગાઉ પ્રશ્નો આવા અભ્યાસો થયા છે કે કેમ તે અંગે વિચારીએ છીએ. આ જોતા જોતા આપણે અભ્યાસોના આ વિહંગાવલોકનનો આપણે ઊંડાણ ભર્યો અભ્યાસ કરીએ છીએ. પરંતુ આ અભ્યાસ પણ આપણે પણ કેટલીક મર્યાદાઓ હોય છે. તે જોતા અભ્યાસોના વિહંગાવલોકનનું કાર્યને પણ ક્યાંક આપણે સ્ટોપ કરવું પડે છે. આ એક અભ્યાસ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે, પરંતુ આપણે આપણા સંશોધન પ્રશ્નની બાંધણી માટે આપણને જરૂરી મુદ્દાઓ આપણને મળ્યા છે, જરૂરી આપણને સપોર્ટ મળ્યો છે. એ જાણ્યા પછી આપણે અભ્યાસોના થોડા અભ્યાસોને આપણે બાજુએ રાખીને અહીં હવે આપણે એક બીજી સંશોધન પદ્ધતિની આગલી પદ્ધતિ તરફ આપણે આગળ વધવું પડે છે. આગલી પદ્ધતિ એટલે કે આપણે સેકન્ડરી ડેટા કલેક્શન. અભ્યાસોના વિહંગાવલોકન તો આપણે કરીએ છીએ, તેની સાથે સાથે હવે આપણે
સેકન્ડરી ડેટા કલેક્શન પણ કરવાનું છે. સેકન્ડરી ડેટા કલેક્શન એટલે દસ્તાવેજી માહિતી એકત્રીકરણ. દસ્તાવેજી માહિતી એકત્રીકરણ એટલે કેવું માહિતી એકત્રીકરણ કે આપણે ખેતમજૂરોનો અભ્યાસ કરીએ છીએ, તો જે ગામના આપણે અભ્યાસ કરવા માંગતા હોય એ ગામની વસ્તી વિષયક, સામાજિક આર્થિક માહિતી, જમીનને લગતી માહિતી, પાણીને લગતા પ્રશ્ન, પાણીને લગતી માહિતી, સિંચાઈના સાધનો, શૈક્ષણિક સુવિધાઓ, આરોગ્યની સવલતો, વાહન વ્યવહારની સગવડો, આ બધી ગામને લગતી જે સુવિધાઓ જે છે, ગામની જમીન છે, જમીનના પ્રકારો છે, જમીનની ગુણવત્તા છે, આ બધા પ્રશ્નોની એક દસ્તાવેજી માહિતી આપણે એકત્ર કરવી પડે છે. આ દસ્તાવેજી માહિતી પણ આપણા અભ્યાસ જરૂરી ભાગ બની શકે છે. અભ્યાસોના વિહંગાવલોકનની સાથે સાથે આ માહિતીનું દસ્તાવેજીકરણની માહિતી એકત્ર કરવાથી આપણો અભ્યાસ વધારે ને વધારે આગળ વધે છે. મારા મતે દસ્તાવેજી માહિતીનું એકત્રીકરણ એ એક સાધન છે. આપણું સાધ્ય સંશોધન કરવાનું છે અને એ સંશોધનના સાધ્યને માટે દસ્તાવેજી માહિતી એક સાધ્ય બને છે. તેથી દસ્તાવેજી માહિતી જેટલી સચોટ અને પ્રામાણિક હશે તેટલું જ આપણું સાધ્ય પણ સચોટ અને પ્રામાણિક બનશે. તેથી દસ્તાવેજી માહિતી આપણે ખૂબ જ સચોટ અને સાવચેતીપૂર્વક, કોઈ ખોટી માહિતી ન આવી જાય તેની ખૂબ સાવચેતી રાખીને દસ્તાવેજી માહિતી એકત્ર કરવી પડે છે. એટલે આપણે માહિતી તો ભેગી કરવાની જ છે આગળ, પરંતુ સૌથી પહેલા આપણે દસ્તાવેજી માહિતી લઈએ. એ દસ્તાવેજી માહિતીના આધારથી અને અભ્યાસોના વિહંગાવલોકન દરમિયાન થયેલા આપણા અનુભવો અને એ દરમિયાન પ્રાપ્ત થયેલ માહિતી, આ બધાનો સુમેળ કરવાથી આપણે આપણા આગળના સંશોધન પ્રશ્નને લગતી જે પ્રશ્નાવલીઓ બનાવીએ છીએ તેમાં આ બધી જ માહિતીઓનો આપણને ઉપયોગ કરવો પડે અને આ બધી જ માહિતી તે વખતે આપણને ઉપયોગી બને છે. આ થયું 8મું અને 9મું પગલું. તો હવે આપણે આવીએ છીએ પરિકલ્પના. પરિકલ્પના એટલે હાઇપોથેસિસ. કોઈ પણ આ અભ્યાસ કરતા પહેલા આપણને એક હાઇપોથેટિકલી આપણે વિચારીએ છીએ કે શું હોઈ શકે, કેવી સમસ્યા હોઈ શકે, આ સમસ્યાનું આ સમસ્યા સાથે કેવી રીતે જોડાણ હોઈ શકે, આ સમસ્યા અને આ સમસ્યાને કેવી રીતે જોડાણ હોઈ શકે, આવી એક પરિકલ્પનાઓ આપણે કરીએ છીએ. જેવી રીતે કે પાણીની અછત અને મહિલાઓને દરજ્જો. પાણીની અછત અને મહિલાઓનો દરજ્જો કેવી રીતે એક સાથે સંભવી શકે, કેવી રીતે જોડાયેલું છે, આ એક પરિકલ્પના છે. આ પરિકલ્પનાને ચકાસવા માટે આપણે જે તે ક્ષેત્ર કાર્ય આપણે કરવું પડે. મારા જળ અછત અને મહિલાઓના દરજ્જાના અભ્યાસમાં અમે સૌથી પહેલા ક્ષેત્ર કાર્યમાં અમે ગયા. ક્ષેત્ર કાર્યમાં અમે ગામોમાં ગયા. ગામોમાં કેટલા પ્રાણીના પ્રાપ્તિ સાધનો છે, બહેનો કેવી રીતે પાણી એકત્ર કરે છે, પાણીની કેટલી સગવડ છે, પાણીની કેટલી અગવડ છે, પાણી કેવી રીતે ભેગું કરે છે, આ બધી જ માહિતીને અમે મહિલાઓના સંદર્ભમાં ચકાસવાનો પ્રયત્ન કર્યો. અને અમારી પરિકલ્પના હતી કે પાણીના સ્ત્રોત મહિલાઓના સ્થાન સાથે સંકળાયેલો હોઈ શકે, આવી એક પરિકલ્પના હતી. એ પરિકલ્પનાને અમારા ક્ષેત્ર કાર્ય દરમિયાન અમને બળ મળ્યું. મતલબ કે આ એક પરિકલ્પના એક પ્રયોગ છે. આપણા કાર્યને લગતો એક સૌથી પહેલો એક વૈજ્ઞાનિક પ્રયોગ છે. આ પ્રયોગ કરવો પડે અને તો જ આપણે આગળના પ્રશ્નપત્રની ચોક્કસ બાંધણી કરી શકીએ. એટલે પરિકલ્પના, અભ્યાસોનું વિહંગાવલોકન, સબસિડિયરી ડેટા કલેક્શન અને પરિકલ્પના, આ 3 પ્રશ્નો એક સાથે કરવાથી આપણા હવે પછીની જે સંશોધન પદ્ધતિ, આપણે જે સંશોધન કાર્ય આગળ વધવાનું છે તેને આપણે પ્રશ્નાવલીના રૂપમાં, ઉત્તરદાતાના પસંદગીના રૂપમાં, સેમ્પલના રૂપમાં એને આપણે આગળ વધારી શકીએ છીએ. આ એક પ્રયોગશાળા છે પરિકલ્પના એક.
પરિકલ્પના અંગે પણ ખૂબ સાહિત્ય લખાયું છે અને એ પણ ખૂબ ઊંડાણથી સમજવાનો મુદ્દો છે, જેને માટે આપે કદાચ કોઈકને કોઈક વ્યાખ્યાનમાં સાંભળ્યું પણ હશે અથવા તો પુસ્તકો પણ વાંચ્યા હશે. એટલે પરિકલ્પના અંગે વધારે ઊંડાણથી આપણે ચર્ચા નથી કરતા, પણ હું અહીં ફક્ત પરિકલ્પના કેટલી જરૂરી છે અને મારી અભ્યાસનીમાં પરિકલ્પના કેવી રીતે સચોટ કે પુરવાર થઈ છે એનો જ મેં આપની સાથે ચર્ચા કરવા પ્રયત્ન કર્યો છે. હવે હું આવું આજના આપણા અભ્યાસ ઉપર. સૌથી પહેલા તો જળ અછત અને મહિલાઓની સ્થિતિ. હવે મારી કારકિર્દી દરમિયાનના કરેલા મારા અભ્યાસોમાં મને આ અભ્યાસ ખૂબ મહત્વનો લાગ્યો છે. મહત્વનો એટલા માટે લાગ્યો છે કે આ અભ્યાસ આપણે મહિલાઓ સાથે સંકળાયેલો છે અને બીજો પાણીની સાથે સંકળાયેલો છે. પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે અને આપણી પ્રાથમિક જરૂરિયાતની પ્રાપ્યતા અને અપ્રાપ્યતા મહિલાઓના સ્થાન સાથે જોડાયેલી છે. એટલે સમગ્ર કુટુંબને લગતો આ પ્રશ્ન છે. એટલે જ્યારે સમગ્ર કુટુંબને લગતો પ્રશ્ન હોય ત્યારે તેનું મહત્વ વિશેષ વધી જાય છે. તેથી જ મારી કારકિર્દીમાં મને આ અભ્યાસ મારો ખૂબ મહત્વનો લાગ્યો છે અને તેથી જ હું આ અભ્યાસની ચર્ચા આજે આપની સાથે કરવા માંગુ છું. હવે આ અભ્યાસની શરૂઆત કઈ રીતે કઈ તેની હું થોડીક ચર્ચા કરીશ, જેનાથી આપણે આપણી સંશોધન પદ્ધતિને આપણે આગળ વધારી શકીએ. વર્ષ 2000 તેના આગલા એકાદ 2 વર્ષ અને તે 2000નું વર્ષ, એટલે સતત લગભગ 3 વર્ષ સુધી ગુજરાત એ ડ્રાઉટ પ્રોન એરિયામાં હતો. ગુજરાતમાં જળ સંકટ ઘેરું બન્યું હતું. એ દુકાળગ્રસ્ત વર્ષ હતા 2000માં. અને 2000માં તો ગુજરાત સરકારે 1500 ગામોને નો સોર્સ વિલેજીસ એટલે કે સ્ત્રોત રહિત ગામો, પાણીના જ્યાં કોઈ પ્રાપ્તિ સ્થાનો નથી એવા ગામોમાં જાહેર કર્યા. એટલે ગુજરાતના 1500 ગામો તો નો સોર્સ વિલેજીસ તરીકે જાહેર કર્યા. આ જ સમયે રોજના વર્તમાન પત્રો એ સામયિકો ગુજરાતના જળ સંકટ અંગેના સમાચારોથી ભરેલા આવતા. દરેક પાનાઓ ઉપર ગુજરાતના દરેકે દરેક વિસ્તારમાં પાણી સંકટ કેટલું ઘેરું બન્યું છે એના સમાચારો આવવા લાગ્યા. બહેનોની રઝળપાટના સમાચારો આવવા લાગ્યા. પશુઓની રઝળપાટના સમાચારો જોયા. ખેત મજૂરોની રઝળપાટના સમાચારો જોયા. ગૌશાળાઓમાં તેજાયેલા ઢોરોની સંખ્યાના સમાચારો જોયા. જ્યાંને ત્યાં પાણીની અછત અને અછત. આ અછતના પ્રશ્નો અમે આ 2000ના વર્ષમાં અમે જોયા. આ એક ખૂબ જ મોટો પ્રશ્ન તે સમયે ઊભો થયો અને ગુજરાતનું જળ સંકટ એ એક ફક્ત હવે એવું લાગ્યું કે એ એક સ્થાનિક પ્રશ્ન કરતા રાષ્ટ્રીય પ્રશ્ન બનવા તરફ જઈ રહ્યો હતો. આ જ્યારે સમસ્યા ચાલતી હતી ત્યારે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સુરતના ઉપક્રમે પ્રોફેસર વિદ્યુત જોશીની સાથે મળીને અમે પાણીની અછત અંગેનો એક અભ્યાસ કરવાનું નક્કી કર્યું. અમારો અભ્યાસનો વિષય હતો વોટર સ્કેર્સિટી એન્ડ જેન્ડર ડાયમેન્શન. એટલે કે આ એક ખૂબ વિશાળ અર્થમાં અમે લીધો કે વોટર સ્કેર્સિટી અને જેન્ડર ડાયમેન્શન. અને પછી તેમાંથી અમે પાછા જળની અછત અને મહિલાઓનો દરજ્જો, જળની અછત મહિલાઓના દરજ્જા સાથે સંકળાયેલી છે કે કેવી રીતે સંકળાયેલી છે એ મુદ્દાને અમે અમારા અભ્યાસનો મુખ્ય મુદ્દો બનાવ્યો. આ અભ્યાસને આ કરવા માટે અમે વર્ષ 2000માં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના ઉપક્રમે પ્રોફેસર વિદ્યુત જોશી અને મેં આ અભ્યાસને ચાલુ કરવા માટે બંનેએ અમે વિચાર્યું. આ અભ્યાસ અમે જ્યારે ચાલુ કર્યો ત્યારે હવે અભ્યાસની શરૂઆત કઈ રીતે કરવી તે અંગે અમે વિચાર્યું. સૌથી પહેલા અમે ગુજરાત સરકાર પાસે નો સોર્સ વિલેજીસની એક યાદી માંગી લીધી. એ એક યાદી લીધી. આ યાદી મેળવીને સાથે સાથે ગુજરાતના દરેક વર્તમાન પત્રો, અઠવાડિક, દૈનિક, અઠવાડિક, પખવાડિક, બધા જ વર્તમાન પત્રો
અને તેના અહેવાલો અને સામયિકોમાં કેવા કેવા સમાચારો પાણીની અછતને લગતા આવે છે અને કયા કયા વિસ્તારો પાણીની અછતથી ઘેરાયેલા છે તેનું એક દસ્તાવેજી એકત્રીકરણ અમે ચાલુ કર્યું. હવે પહેલું તો 1500 ગામોનું લિસ્ટ તૈયાર કર્યું. તેની સાથે સાથે એક માહિતીનું દસ્તાવેજીકરણ ચાલુ કર્યું. હવે અમે જે 1500 ગામોનું જે યાદી અમે મેળવી એ યાદીને અમે 5 વિભાગમાં વર્ગીકૃત કરી. 5 વિભાગ એટલે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આવા 5 વિભાગોમાં અમે એને વર્ગીકૃત કર્યા. હવે 1500 ગામો અને અમારા દસ્તાવેજીકરણ પ્રમાણે આવેલી માહિતીના આધારે અમે આ કયા વિસ્તારો ગુજરાતના કયા વિસ્તારો સૌથી વધારે અસરગ્રસ્ત બન્યા છે, કયા વિસ્તારોમાં પાણીની અછત સૌથી વધારે છે એ જોવાનો અમે પ્રયત્ન કર્યો. આ પ્રયત્ન કરતા કરતા યાદી અને દસ્તાવેજી માહિતી બેના આધારે અમને જોવા મળ્યું કે ગુજરાતના મુખ્યત્વે ભાવનગર, અમરેલી, રાજકોટ અને અમદાવાદ જિલ્લા અસર પામ્યા છે. બીજા બધા જિલ્લામાં અસર હતી, ઉત્તર ગુજરાતના પણ બીજા જિલ્લાઓમાં અસર હતી, પરંતુ આ 4 જિલ્લા અમને સૌથી વધારે અસરગ્રસ્ત લાગ્યા. એટલે અમે આ 4 જિલ્લાઓનો અભ્યાસ કરવા માટેનું એક સેમ્પલ નક્કી કર્યો. 1500 ગામ, 5 વર્ગીકૃત વિભાગો અને હવે આવ્યો 4 જિલ્લા. 4 જિલ્લા પસંદ કર્યા પછી 4 જિલ્લામાં કયા કયા ગામોમાં પાણીની અછતની સૌથી તીવ્ર અસર પડે છે એ વિસ્તારો જોવાનું નક્કી કર્યું. તો અમને લાગ્યું કે જિલ્લાના લગભગ બધા જ ગામો પાણીની અછતથી ત્રસ્ત પડેલા છે. હવે આપણે સમય, શક્તિ અને નાણાંની મર્યાદા જોતા અમને લાગ્યું કે 4 જિલ્લાના દરેક ગામોનો અભ્યાસ તો શક્ય બને એમ નથી. તેથી અમે અમારી શક્તિ મુજબ અમે દરેક જિલ્લાના 2 ગામો પસંદ કરવાનું નક્કી કર્યું. 2 ગામોમાં પણ એવી રીતે પસંદ કર્યા કે જે ગામોમાં પાણીની અછતની સૌથી વધારે અસર બનવા પામી છે. આ ગામો પસંદ કરતી વખતે 2 ગામોનું સ્થાન પણ અમે એવી રીતે, ભૌગોલિક સ્થાન અમે એવી રીતે વિચાર્યું કે દૂર દૂરનું હોય. 2 ગામો નજીક નજીકના ના હોય પણ દૂર ના હોય, જેથી ગામોની આજુબાજુના ગામોને પણ આપણે અભ્યાસ દરમિયાન એમાં સમાવી શકાય. આમ કરવાથી સમગ્ર જિલ્લાનું આપણને એક સ્પષ્ટ ચિત્ર મેળવવાનો આ એક અમારો પ્રયત્ન હતો. એટલે આ એક પદ્ધતિ અમે સેમ્પલની બનાવી. 1500 ગામ, 5 વિસ્તાર, 4 જિલ્લા, 8 ગામ અને 8 ગામોમાં પણ દરેક ગામોનું ભૌગોલિક અંતર દૂર દૂરનું રાખ્યું. આ એક સેમ્પલ નક્કી કર્યો. આ સેમ્પલ નક્કી કર્યા પછી અમને હવે અમારું કાર્ય આવ્યું છે કુટુંબોની મોજણીનો. કેટલા કુટુંબોને સમાવવા, કેટલા કુટુંબોને લેવા. પ્રશ્નની ગંભીરતા જોતા તો અમને 100% દરેક ગામમાં 100% કુટુંબોને સમાવવાનું નક્કી કર્યું. પરંતુ પછી કેટલાક અભ્યાસોને જોતા અમને લાગ્યું કે ગામમાંથી જો 20% કુટુંબોને પણ જો પસંદ કરીએ આપણે તો એ અભ્યાસને આપણા આવરી લઈ શકાશે. તેથી અમે દરેક ગામના 20% કુટુંબોને આપણા અભ્યાસની મોજણીમાં સમાવવાનું નક્કી કર્યું. જેને માટે ગામના તલાટી અને ગ્રામ પંચાયતમાં જઈ કુટુંબોની યાદી એકત્રિત કરી. કુટુંબોની યાદી એકત્રિત કર્યા પછી અમે કુટુંબોની પસંદગી માટે કુટુંબોનું રેન્ડમ સેમ્પલિંગ વિચાર્યું. મતલબ કે દર 5 કુટુંબે અમે એક કુટુંબ પસંદ કર્યો આપણા અભ્યાસને માટે. આ રીતે અમે 20% કુટુંબોને પસંદ કર્યા.
આ 20% કુટુંબોને પસંદ કરવાનું એક તરફ કામ ચાલુ હતું. આની સાથે સાથે ગામમાં પાણીના પ્રાપ્તિ સાધનો, ગામની સામાજિક આર્થિક સ્થિતિ, ગામની જમીનની સ્થિતિ, ગામમાં પશુધનની સ્થિતિ, આ અંગેની મોજણી પણ ચાલુ હતી. અને ગામની કેવા કેવા પ્રકારની જ્ઞાતિ વ્યવસ્થા છે, આ મોજણી પણ ચાલુ હતી. ગામોની અમે કુટુંબની યાદી બનાવી, તેમાંથી અમને જોવા મળ્યું કે આપણે જે યાદી બનાવી છે એમાં જે જ્ઞાતિઓની વસ્તીનું પ્રમાણ વ્યવસ્થિત રીતે જળવાતું નથી. મતલબ કે દરેક જ્ઞાતિનો પ્રતિનિધિત્વ આપણે બનાવેલી યાદીમાં આવી શકતું નથી. તેથી અમારે હવે દરેક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ જાણવું હોય, દરેક જ્ઞાતિની જુદી જુદી સ્થિતિ જાણવી હોય તો શું કરવું જોઈએ, તેના માટેનું આગલું પગલું વિચાર્યું. એટલે અમે જે કુટુંબોની યાદી મેળવી હતી, એ યાદીને અમે જ્ઞાતિમાં વિભાજિત કરી દીધી કે ગામમાં કેટલી જ્ઞાતિ છે, એ જ્ઞાતિ પ્રમાણે આખા જૂથ બનાવ્યા. અને હવે અમે એક જ્ઞાતિ જૂથોમાંથી 20% કુટુંબોને પસંદ કર્યા કે જેથી દરેક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ આપણા સેમ્પલમાં આવી શકે, દરેક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ આપણા સેમ્પલમાં આવી શકે. એટલે અમારી શરૂઆત જે કુટુંબોની પસંદગીમાં રેન્ડમ સેમ્પલથી કરી હતી, તેને અમે સ્ટ્રેટિફાઈડ સેમ્પલ તરફ લઈ ગયા. અને સ્ટ્રેટિફાઈડ સેમ્પલ અપનાવવાથી અમારું સેમ્પલ વધારે સચોટ બન્યું. અને એ સચોટ બનતા અમારી જે આખી સેમ્પલ પદ્ધતિ હતી તેમાં દરેક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ અમને જોવા મળ્યું. એટલે દરેક ગામમાં દરેક જ્ઞાતિ અને એક જ્ઞાતિ પ્રમાણે 20% કુટુંબોની મોજણીનું અમે કાર્ય કરવાનું અમે નક્કી કર્યું. આ અમારી એક સંશોધન પદ્ધતિ હતી. હવે કુટુંબોના મોજણીના સંશોધનની પદ્ધતિની સાથે બીજો એક પ્રશ્ન આવે છે ગામની મોજણીનો. ગામને લગતા પ્રશ્નોમાં ગામને લગતી સવલતો, ગામને લગતી સુવિધાઓ, ગામને લગતા સામાજિક આર્થિક પ્રશ્નો, અને માટે એક કોમન પ્રશ્નાવલી તૈયાર કરી અને એમની દરેક 8 ગામની દસ્તાવેજી માહિતી માટેની એક પ્રશ્નાવલીમાં અમે માહિતી એકત્રણ કર્યું. હવે કુટુંબોની મોજણીનું કાર્ય પણ આપણે કરવાનું હતું. એ કુટુંબોની મોજણી પણ સ્ટ્રક્ચર પ્રશ્નોત્તરી પદ્ધતિ, નોટ ઓપન એન્ડેડ, પણ સ્ટ્રક્ચર પ્રશ્નોત્તરી પદ્ધતિ અમે અપનાવી. અને એ સ્ટ્રક્ચર પ્રશ્નોત્તરી અપનાવવાથી અમને આંકડાકીય માહિતી એકત્ર કરવાનું નક્કી કર્યું. અને આ પ્રશ્નાવલી પદ્ધતિ, પ્રશ્નાવલીની બાંધણી, પ્રશ્નાવલીનો પ્રોસેસ, આ પણ એક ખૂબ જ અલગ અને મહત્વનો ચર્ચાનો વિષય છે. અને તેનો અભ્યાસ આપણે જુદી રીતે કરવો પડે. અને આપ સૌએ કદાચ કર્યો પણ હશે આ પ્રશ્ન. તો અમે પણ આ અભ્યાસ અમે કર્યો. પ્રશ્નાવલી કેવી રીતે બનાવવી, પ્રશ્નાવલીમાં કયા મુદ્દાઓ સમાવવા, એ અમે વિચાર્યું. અમારા પોતાના અભ્યાસના મુદ્દાઓ વિચાર્યા અને તે પ્રમાણે પ્રશ્નાવલીને વસ્તી વિષયક, સામાજિક, આર્થિક સવલતો, પાણીના સાધનો, પાણીની પ્રાપ્યતા, આ બધા જુદા જુદા પ્રશ્નોને આવરી લેતી એક પ્રશ્નાવલી આર્થિક મોજણીમાં અમે કરી. એટલે ગામની પ્રશ્નાવલી અને કૌટુંબિક પ્રશ્નાવલી, 2 પ્રકારની પ્રશ્નાવલી અમે તૈયાર કરી. અને 2 પ્રકારની પ્રશ્નાવલીથી અમે ક્વોન્ટિટેટિવ ડેટા, આંકડાકીય માહિતી એકત્રિત કરવાનું ચાલુ કરવું હતું. હવે આ માહિતી એકત્રીકરણ માટે અમારે એકલા હાથે તો શક્ય ના બને. ઇન્વેસ્ટિગેટરોનો આપણે સપોર્ટ અને મદદ લેવી પડે. તેના માટે અમે એક ટીમ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ઊભી કરી. આ ટીમ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ માટે બેઝિક ક્વોલિફિકેશન સ્નાતકનું રાખ્યું. સાથે અમે કેટલાક અન્વેષકો ગામમાં રહેતા પસંદ કર્યા અને કેટલાક અન્વેષકો ગામની બહાર રહેતા પસંદ કર્યા. બંનેના કારણો અલગ છે. કેટલીક વાર એવું બને કે ગામમાં રહેતા સ્નાતકો અને ગામના જ ઉમેદવારો એકબીજાને ઓળખતા હોવાથી માહિતીનું એટલું બધું મૂલ્યાંકન, માહિતીને એટલી બધી ગંભીરતાથી ન લે અથવા તો માહિતી ન આપે. એકબીજાને
સ્થાપિત હિતો પણ નડી શકે. તેથી અહીં ગામમાં જ રહેતા સ્નાતકોનો આપણને થોડો ખોટ જઈ શકે. ગામમાં રહેતા સ્નાતકોથી માહિતી બરાબર ન મળી શકે. આ એક મુદ્દો હતો. બીજી તરફ એ પણ લાભ હતો કે સ્નાતકો અને આપણા ઉત્તરદાતા બંને એક જ ગામના હોવાથી માહિતી સારી રીતે પણ આપી શકે. બીજી તરફ ગામની બહાર રહેતા અન્વેષકો, એ લોકોને એ ગામનો શું પ્રશ્ન છે એ પહેલી વાર જાણવા નીકળે છે. એટલે એ લોકો જે પ્રશ્નને જુએ એ જુદી રીતે જુએ, એ લોકોનું એનાલિસિસ જુદું હોય. એટલે એ પ્રશ્નને આપણી સાથે અલગ રીતે ચર્ચા કરે. આ એક ગામ બહારના સ્નાતકોનો પણ આ એક પોઝિટિવ મુદ્દો હતો. તે જોતા અમે કેટલાક અન્વેષકો ગામ બહારના પસંદ કર્યા. આ બંને જ પ્રકારના સ્નાતકો અને એક ઇન્વેસ્ટિગેટરની ટીમ બનાવી. આ ટીમને અમે ઓફિસમાં એક વીકની સઘન તાલીમ આપી અને આ તાલીમ દરમિયાન આ તાલીમ આપનાર નિષ્ણાતો, આંકડાકીય માહિતીના નિષ્ણાતો, પ્રશ્નાવલી બનાવવાના નિષ્ણાતો, પ્રશ્નાવલીનું મહત્વ સમજાવતા નિષ્ણાતો, આ બધા જ પ્રકારના નિષ્ણાતોની મદદ લઈને અમે આખી આ એક ઇન્વેસ્ટિગેટર્સની ટીમ અમે પસંદ કરી. અને આ રીતે અમારું ક્વોન્ટિટી ડેટા કલેક્શન અમારું ચાલુ કર્યું. આ કરતા કરતા અમને એક તરફ અમારી ગામની પ્રશ્નાવલી સ્ટ્રક્ચર માહિતી રૂપે અમને કૌટુંબિક માહિતી પણ મળતી હતી અને બીજી તરફ અમને ગામની મોજણીની સ્ટ્રક્ચર પ્રશ્નાવલી પદ્ધતિથી અમને ગામને લગતી માહિતી પણ મળતી હતી. પરંતુ અમે જાતે જ એ ગામમાં જઈને રહ્યા, ગામના લોકો સાથે ચર્ચા કરી, ગામના લોકો સાથે રહ્યા. તેમાંથી અમને લાગ્યું કે પ્રશ્નાવલી મારફતે મળતી માહિતી અને ગામની માહિતી અને ગામને લગતા પ્રશ્નોમાં થોડો ફરક પડી રહ્યો છે અને સચોટ ચિત્ર આવી નથી રહ્યું. તો હવે આ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે કરવું? એના માટે અમે દરેક ગામમાં એક ફોકસ ગ્રુપ મીટિંગ ચાલુ કરી. ગામના આગેવાનો, સ્ત્રીઓ, પુરુષો, શિક્ષકો, સરપંચો બધાને અમે આમંત્રણ આપ્યું અને જણાવતા આનંદ થાય છે કે દરેક ગામની 8 ગામની ફોકસ ગ્રુપ મીટિંગ અમારી ખૂબ જ સફળતાપૂર્વક પાર પડી અને અમે એમાં માહિતી મેળવવામાં, અમે ગામ લોકોનો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ રહ્યા અને ખૂબ સરસ રીતે અમે આ અભ્યાસને લગતી માહિતી અમે એકત્ર કરી શક્યા. પરંતુ સાથે સાથે એ પણ જોવા મળ્યું કે ફોકસ ગ્રુપ મીટિંગ દરમિયાન કેટલાક સમયે બહેનો બોલતી નહોતી. હવે બહેનોનો પણ કેટલાક અલગ પ્રશ્નો સામૂહિક હોઈ શકે. એ સામૂહિક પ્રશ્નો આપણે જાણવા માટે શું કરવું પડે? સામૂહિક, વ્યક્તિગત તો જાણતા હતા, પરંતુ સામૂહિક રીતે જાણવા માટે અમે બહેનોનું અલગથી ફોકસ ગ્રુપ મીટિંગ કરી અને બહેનોના અનુકૂળ સમય એટલે રાત્રિના સમયે અમે આ ફોકસ ગ્રુપ મીટિંગોનું આયોજન કર્યું. સાથે સાથે બહેનોના પાણી ભરવાના સ્થળો, કુવા, નદી, તળાવ, હેન્ડપંપ, ટેન્કર, ત્યાં બહેનો પાણી લાવે છે. એ પાણી ભરવા માટે અમે જાતે ગયા. પાણી ભરનાર બહેનો જ્યાં બધી એકત્ર થતી હતી ત્યાં ગયા અને ત્યાં અમે ફોકસ ગ્રુપ 10-15 મિનિટ માટે, 20-25 મિનિટ માટે, જેવો બહેનો પાસે સમય તે પ્રમાણે, કોઈ વખત 15 બહેનો માટે તો કોઈ વખત 10 બહેનો સાથે અમે મિટિંગો કરી. આ રીતે અમે ફોકસ ગ્રુપ મિટિંગને સાથે અમારા પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશનમાં અમે આ એક કાર્ય કર્યું. એટલે અમારી સ્ટ્રક્ચર ક્વેશ્ચનર પદ્ધતિની સાથે સાથે ક્વોલિટેટિવ ડેટા મેળવવા માટે ફોકસ ગ્રુપ મિટિંગ અને પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન પદ્ધતિ, આ 2 પદ્ધતિનો પણ અમારા સંશોધન કાર્યમાં અમે ઉપયોગ કર્યો. અને આ સંશોધન કાર્ય આ 4 પ્રકારની સંશોધન પદ્ધતિથી અમે કર્યું અને એ સંશોધન પદ્ધતિથી કરેલા કાર્યથી અમને ખૂબ જ સારા પ્રમાણમાં અમારું સંશોધન કાર્ય સમાપન કરી શક્યું. માહિતીની એટલી બધી વિશ્વસનીય માહિતી મળી કે જેની આજે પણ ચર્ચા થાય છે.
આ એકત્ર થયેલી માહિતીને હવે સ્ટેજ આવે છે, માહિતી એકત્રિત થઈ ગઈ. હવે માહિતીનું વર્ગીકરણ અને પૃથક્કરણ. માહિતીનું વર્ગીકરણ અને પૃથક્કરણ આ પણ એક આંકડાકીય અને કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિ છે. એના અંગે પણ આપણે કોમ્પ્યુટરના કેટલાક તાલીમ પણ લીધી હશે, અને એ તાલીમ દરમિયાન કેવી રીતે માહિતીનું પૃથક્કરણ કરવું અને માહિતીનું એનાલિસિસ કરવું, વર્ગીકરણ કરવું, એ કદાચ આપ શીખ્યા હશો. હવે આ એક વ્યાખ્યાનમાં તો આજે આ શક્ય નથી, એટલે માહિતીનું વર્ગીકરણ અને પૃથક્કરણ આ મુદ્દો હું આજે અહીં જ છોડી દઉં છું. આપણું ફરી પાછું એક વખત રિપીટ કરીએ તો મારા સંશોધન કાર્યમાં અમે અપનાવેલ સંશોધન પદ્ધતિમાં અમે સંશોધન પ્રશ્ન, સંશોધનની બાંધણી, સંશોધનનું કાર્યક્ષેત્ર, સંશોધનનો કન્સેપ્ટ, અભ્યાસોનું વિહંગાવલોકન, સબસિડરી ડેટા કલેક્શન, પરિકલ્પના, કુટુંબોની માહિતી, પ્રશ્નાવલીની માહિતી, આ બધી જ પ્રોસેસ અમે આ બધા જ પગલામાંથી અમે પસાર થઈને અમે માહિતી એકત્ર કરી છે. આ બધી માહિતીના એકત્રીકરણથી આ બધી માહિતી અમને ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ માહિતી મળી, જેનું અમે ત્યાર પછી રિપોર્ટ બનાવ્યો છે. અને મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે અમે કરેલા અભ્યાસ હજુ આજે પણ ઘણી બધી સંસ્થાઓમાં એનું વાંચન અને મનન થાય છે, ઘણી બધી સંસ્થાઓમાં ઉપયોગ થાય છે. આ અભ્યાસ પરથી અમને ઘણા બધા સેમિનારોમાં પણ અમને આ પેપર પ્રેઝન્ટેશન માટે, આ અભ્યાસના અવલોકનો પ્રેઝન્ટ કરવા માટે આમંત્રણ મળ્યું છે, અને એ અમારા અભ્યાસને અમારી એક વિશ્વસનીયતા અમારી સાબિત કરે છે, જેનો મને ખૂબ જ આનંદ છે. હવે શક્ય છે કે મારા અભ્યાસની આ અનુભવ દર્શાવતા કેટલીક ત્રુટીઓ પણ તમને દેખાઈ હશે. મારી તમને એક નમ્ર વિનંતી છે કે આપને જો કોઈ ત્રુટી લાગી હોય તો એ ત્રુટી અને સૂચનો મને જણાવશો તો મને ખૂબ જ આનંદ થશે. મારો સંપર્કનો આઈડી અને વોટ્સએપ મેસેજ હું પ્રોફેસર રાજેન્દ્ર જાનીને પાસેથી આપને મળી શકશે, તો હું આપની આભારી રહીશ. આ સાથે હું પ્રોફેસર રાજેન્દ્ર જાનીની ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે જેમણે મને બોલવા માટેની આટલા દૂરથી મને એક તક આપી, જેના માટે હું આપની પ્રોફેસર રાજેન્દ્ર આપની હું આભારી છું. સાથે સાથે આપની પણ આભારી છું, અને નમસ્કાર. અદ્ભુત ડૉક્ટર જયશ્રી સોની સરસ મજાની રીતે આખો સંવાદનો એક સેતુ રચી આપ્યો. ડૉક્ટર જયશ્રી સોની એટલે ગુજરાતના બહુ જ ઊંચા ગજાના અને લાંબા સમય સુધી સંશોધન પ્રકલ્પોમાં કામ કરી અને ગુજરાતના સમાજ જીવનને જે જુદી જુદી સામાજિક સમસ્યાઓ હોય, એ પુનર્વસનની સમસ્યા હોય કે જળ અછતની અંદર મહિલાઓના સ્થાન અને દરજ્જાની વાત હોય, ડૉક્ટર જયશ્રી સોનીએ તેના સંશોધન અભ્યાસો દ્વારા ગુજરાતને એક બહુ જ મોટી મીરાત, જે સરસ મજાનું કામ સરકાર કક્ષાએથી, સ્વૈચ્છિક સંસ્થાઓ કક્ષાએથી કરવા જેવું હોય, એ એમના સંશોધનોને આધારે આભારી બન્યું છે. આપણે સૌ ડૉક્ટર જયશ્રી સોનીના આભારી છીએ કે એમણે અમેરિકાની અંદર રહી અને પોતાની રીતે આ આખો વિડીયો શૂટ કરીને આપણને મોકલ્યો. દોસ્તો, ટેકનોલોજી કે કંઈ પણ શીખવાનું હોય તો ડૉક્ટર સોની ક્યારેય પીછેહટ નથી કરતા, અને જ્યારે સમાજશાસ્ત્ર સાથે જોડાયેલા હોય ત્યારે આપણે દોસ્તો આ શીખવાનું છે કે ઉંમર કોઈ દિવસ કશું શીખવવા માટે કે કશું શીખવા માટે બાધ્ય નથી બનતી. ડૉક્ટર જયશ્રી સોની, આપનો ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે આ આખા જે વિડીયો લેક્ચર સિરીઝની અંદર આપ અમારી સન્મુખ થઈ શક્યા, એની અંદર નેહાબેન સોની, આપના પુત્રીનો પણ ઘણો મોટો ફાળો રહ્યો છે. નેહાબેનને હું અમારા સૌ વતી થેન્ક યુ કહું છું. અને ડૉક્ટર જયશ્રી સોની, અમને તો ઈચ્છા એવી થાય છે કે ફરી પાછા કોઈક આવા જ વિષય સાથે તમે ફરી આ પ્લેટફોર્મ ઉપર આવો અને તમારું વ્યાખ્યાન આપો. અમારું આ બીજી વારનું આમંત્રણ પણ તમે ઝડપભેર સ્વીકારશો એવી આશા છે. થેન્ક યુ દોસ્તો. આપણે ફરી પાછા મળીશું એક નવા વિષય સાથે, નવા વક્તા સાથે. ત્યાં સુધી શ્રુતિ 2020માં રજા લઉં છું. થેન્ક યુ દોસ્તો.